નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે મહાવરા સંગ્રામ 47 ના વિશે કંઈક જોશું. મહાવરા સંગ્રામ 47માં આપણે પૃષ્ઠફળ વિશે જોવાનું છે, જેને ઇંગ્લિશમાં સરફેસ એરિયા. કોઈપણ ત્રિમિતીય વસ્તુના બધા પૃષ્ઠભાગોની બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે તે વસ્તુનું પૃષ્ઠફળ કહેવામાં આવે છે. આપણે અહીંયા બધાથી પહેલાં આપણી આકૃતિઓ શું? લંબઘનનું પૃષ્ઠફળ. હવે અહીંયા લંબઘનનું પૃષ્ઠફળ આપણી પાસે આપ્યું છે, તેના વિશે સમજાવી છે. લંબઘનની 6 સપાટી છે. 6 સપાટી એટલે તમે માચીસ જોશો ને, એ તમને માચીસનો આકાર અને આ લંબઘનના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ સેમ દેખાશે. માચીસની ભાગ કેટલી સપાટી છે? જો હાથ લગાવજો, આમ 1 2 3, આમ એક ભાગ, આ ઉપરનો ભાગ, આ બાજુનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ 6 સપાટી હોય છે. એટલે આપણે ખબર પડી લંબઘનને કેટલી સપાટી છે? 6 સપાટી છે. દરેક સપાટી લંબચોરસ આકારની છે. માચીસને જોઈ લેજો, લંબચોરસ આકારનો છે. માચીસને બધી જગ્યાએ ફરાવજો, તમને બધી જ બાજુ એની લંબચોરસ આકાર દેખાશે. સામસામેની લંબચોરસ સપાટીનું ક્ષેત્રફળ સરખું હોય છે. જે સામસામેની બાજુ હોય, આ બાજુને સામેની બાજુ, એને હંમેશાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? સરખું હોય છે. લંબઘનની દરેક ધાર તેને જોડતી અન્ય બે ધારને લંબ હોય છે. લંબઘનની આડી સપાટીને L વડે અને પહોળાઈને B વડે દર્શાવીએ છીએ, અને ઊભી સપાટીને ઊંચાઈને H વડે દર્શાવીએ છીએ. આ જોયું આપણે લંબઘન વિશેની માહિતી. હવે આપણે જોશું ઘન પૃષ્ઠફળ. હવે ઘન એટલે કે આ રીતનો આકાર છે. એમાં શું આપી છે? આ ઘનને પણ કેટલી સપાટી છે? 6 સપાટી હોય છે. હવે ઘન એટલે કે જ્યારે એનો બધો ભાગ ચોરસ જેવો હશે. આપણે અહીંયા જોયો હતો કે આ લંબઘનમાં બધો આકાર કેવો હોય છે? લંબચોરસ આકાર હોય છે. જ્યારે આપણી પાસે અહીંયા જે ઘન ને પકડવાનું ચોરસ જેવું, એટલે આ ઘનની બધી બાજુ જો ચોરસ આકારની છે, 1 2 3 4, આ બધા ચોરસ જેવા હશે. તો અહીંયા લખ્યું છે દરેક સપાટી ચોરસ હોય છે. દરેક સપાટીનું ક્ષેત્રફળ સરખું હોય છે. ચોરસની બાજુ L ધારીએ. ઘનની એક સપાટીનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર આવે 6 ચોરસ ક્ષેત્રફળ વાળો સરવાળો 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર 6 ગુણ્યા Lનો વર્ગ. L એટલે કે આપણે શું છે? ચોરસની બાજુને શેની રીતે ધારીએ છીએ? L ધારીએ છીએ. હવે આપણે આના દાખલાઓ જોશું. હવે બધાથી પહેલાં આપણે મહાવરા સંગ્રામ 47માં ઘનની બાજુ નીચે પ્રમાણે હોય તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. પહેલો દાખલો આપણી પાસે આપે છે 3 સેમી. બધાથી પહેલાં આપણે એની 3 સેમી વિગત લખી. ઘનની બાજુ બરાબર 3 સેમી અને ઘનનું કુલ પૃષ્ઠ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ઘનનું આપણે સૂત્ર જોયું હતું. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ. બરાબર નીચે બરાબર કર્યું, 6 ના 6 લખ્યા, ગુણાકારના ગુણાકાર લખ્યા. બાજુનું માપ શું આપ્યું છે આપણે? 3. તો આપણે 3 લખ્યા અને ઉપર વર્ગ છે સૂત્રમાં, એટલે વર્ગ કર્યો. બરાબર નીચે બરાબર કર્યો, 6 લખ્યો, ગુણાકાર કર્યા. 3ને કેટલી વખત ગુણવાના? 2 વખત. 3 ને 2 વખત ગુણાકાર કરે તો શું આવે? 9 આવે. તો 6 ગુણ્યા 9 બરાબર નીચે બરાબર 54 સેમી. હવે અહીંયા આપણે શું લખવાનું? પૃષ્ઠફળમાં પણ હંમેશા 4 સેમી લખવાનું છે. રકમમાં સેન્ટીમીટર આપેલું છે, એટલે આપણે પણ અહીંયા 54 સેમી લખ્યું છે. હવે એના આધાર પર બીજો દાખલો જોશું. બીજો દાખલો છે 5 સેમી. 5 સેમી. ઘનની બાજુ 5 સેમી, કુલ ક્ષેત્રફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર આગળની જેમ 6 ગુણ્યા બાજુનો વર્ગ. 6 એ સૂત્રમાં છે, 6 ગુણ્યા બાજુનો વર્ગ સૂત્ર લખ્યો. બરાબર નીચે બરાબર કરવાનું, હંમેશા ધ્યાન રાખવાનું. 6 ના 6 લખવાનું, ગુણાકાર નીચે ગુણાકાર. બાજુ કેટલી આપી છે? 5, તો 5 લખ્યું, એનો વર્ગ કર્યો. બરાબરના બરાબર નીચે બરાબર 6 ગુણ્યા 5ને 2 વખત ગુણાકાર કરીએ તો શું જવાબ આવે? 25. તો આપણી પાસે જવાબ શું આવશે? 150 ચોરસ સેમી. એના પછી ત્રીજો દાખલો 7.2 મીટર. તેમાં આપણે લખશું ઘનની બાજુ 7.2 મીટર, કુલ પૃષ્ઠફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. પછી આપણે આગળ જોશું, એનું સૂત્ર લખ્યું. ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર નીચે બરાબર 6 ગુણ્યા 7.2 એનો વર્ગ લખ્યો. બરાબર નીચે બરાબર 6 ગુણ્યા 7.2 ગુણ્યા 7.2. હવે અહીંયા આપણે જો 6 ગુણ્યા પોઈન્ટ કાઢ્યો છે, તો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1, એટલે 72/10 ગુણ્યા 72/10. તો એનો જવાબ કર્યો 6 ગુણ્યા 72 ગુણ્યા 72, ત્રણનો ગુણાકાર કર્યો તો શું આવ્યા? 31104 જવાબ આવ્યો. છેદમાં 100, કારણ કે આ 10ને 2 વખત ગુણાકાર કરીએ તો 100 આવ્યો. અને એને પોઈન્ટમાં મૂકી દીધું. 2 મીંડા છે એટલે 2 રકમ પછી પોઈન્ટ મૂકવાનું. 40 એની વચમાં પોઈન્ટ મૂકવાનું. તો જો મેં મૂક્યું છે 311.04 ચોરસ મીટર.
હવે ચોથો દાખલો છે 6.8 મીટર. ઘનની બાજુ 6.8 મીટર, કુલ પૃષ્ઠફળ પ્રશ્નાર્થ ચિહ્ન. રકમમાં આપણી પાસે આપે છે ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ, 6 ગુણ્યા 6.8નો વર્ગ, 6 ગુણ્યા 6.8 ગુણ્યા 6.8. અહીંયા પણ આપણે પોઈન્ટ કાઢ્યું છે, 6 ના 6 લખ્યા, ગુણ્યા 68/10 ગુણ્યા 68/10. અહીંયા પણ આપણે આ 6 ગુણ્યા 68 ત્રણેયનો ગુણાકાર કર્યો તો 27744 જવાબ આવ્યો, છેદમાં 100. હવે અહીંયા છેદમાં 100 આવે તો કેવી રીતે પોઈન્ટ મૂકવાના? બે રકમ પછી, અહીંયા બે મીંડા છે એટલે પાછળની બે રકમ પછી વચમાં પોઈન્ટ મૂકવાનું. તો જો મેં અહીંયા મૂક્યું છે પાછળની બે રકમ એટલે 4 પછી વચમાં પોઈન્ટ મૂક્યું, 7 એટલે 277.44 ચોરસ મીટર. પછી પાંચમી રકમ છે 5.5 મીટર. એનો પણ આપણે સૂત્ર આ રીતે લખશું, ઘનની બાજુ બરાબર 5.5 મીટર, કુલ પૃષ્ઠફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબમાં લખશું ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર 6 ગુણ્યા 5.5નો વર્ગ, 6 ગુણ્યા 5.5 ગુણ્યા 5.5. અહીંયા પણ આગળની જેમ જ કરીએ આપણે, 6 ગુણ્યા 55/10 ગુણ્યા 55/10. હવે અહીંયા પણ આપણે એવી રીતે જ કર્યું, 6 ગુણ્યા 55 ગુણ્યા 55 ત્રણેયનો ગુણાકાર કર્યો તો શું આવે જવાબ? 18150 અને છેદમાં 100 મૂક્યા. હવે છેદમાં 100 મૂક્યા તો અહીંયા એક મીંડું છે તો પહેલાં ઉડાડી નાખ્યું. હવે અહીંયા એક જ મીંડું બચ્યું તો આપણે પાછળની એક રકમ પછી પોઈન્ટ મૂકશો તો શું આવશે? જો 181.5 એટલે પાછળની એક રકમ કઈ છે 5, એની આગળ આપણે પોઈન્ટ મૂકવાનું કારણ કે મીંડું એક જ છે એટલે 181.5 ચોરસ મીટર. હવે આપણી પાસે પ્રશ્ન બીજો છે, નીચેની લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આપેલી છે, તે પરથી તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો પહેલું રકમ આપણી પાસે છે 12 સેમી, 10 સેમી ને 5 સેમી. હવે તમે પહેલી લંબાઈ આપી એટલે પહેલી લંબાઈ હશે, બીજી પહોળાઈ આપે એટલે બીજી પહોળાઈ હશે, ત્રીજી ઊંચાઈ એટલે ત્રીજી ઊંચાઈમાં આપણે લખવાનું છે. આ રે આપણી પાસે દાખલો પહેલો, 12 સેમી, 10 સેમી, 5 સેમી. હવે મેં વિગત લખી છે, જોઈ લો ધ્યાનથી. લંબઘનની લંબાઈ કાઉન્સમાં મેં કર્યું છે L, કારણ કે લંબાઈને L વડે દર્શાવવામાં આવે છે. ધ્યાનથી જોજો બરાબર, લંબાઈને L વડે દર્શાવવામાં આવે છે બરાબર 12 સેમી. પછી લંબાઈના નીચે જ પહોળાઈ લખવાનું, અહીંયા નહીં લખવાનું કારણ કે લંબાઈના નીચે જ પહોળાઈ આવી જોઈએ, કારણ કે અહીંયા લખો તો લંબઘનની પહોળાઈ થઈ એટલે લંબાઈના નીચે જ પહોળાઈ લખવાનું. Lને L લખ્યું છે અને પહોળાઈને આપણે બ્રેથ એટલે કે B વડે દર્શાવીએ છીએ એટલે B લખ્યું છે બરાબર 10 સેમી. અને ઊંચાઈ જેને આપણે H વડે દર્શાવીએ છીએ એમાં લખશું 5 સેમી. અને કુલ પૃષ્ઠફળ આના નીચે જ કુલ પૃષ્ઠફળ એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર આપણે શોધવાનું છે એટલે મેં અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લખ્યું છે. હવે ધ્યાનથી જોશો, લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કાઉન્સમાં LB વત્તા BH વત્તા LH. આ આપણે સૂત્ર પાકું કરવાનું રહેશે. 2 કાઉન્સમાં LB, L એટલે શું છે ખબર છે આપણે? લંબાઈ, B એટલે પહોળાઈ, પછી અહીંયા B એટલે કે પહોળાઈ અને ઊંચાઈ, પાછો વત્તા LH એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ. હવે LH લખ્યું છે એટલે વચમાં કાંઈ નથી તો આપણે શું સમજવાનું? બંનેનું ગુણાકાર કરવાનું છે. તો જો નવી લાઈનમાં ફરીથી લખ્યું, 2 ના 2 લખ્યા, લંબાઈનું 12 આપીશ તો 12 લખ્યા. L અને B સાથે જોડાયેલા છે એટલે કાંઈ ન હોય તો વચમાં ગુણાકાર સમજો એટલે 12 ગુણ્યા 10 વત્તાનું વત્તા, બીનું માપ 10 આપીએ 10 લખ્યું, ગુણ્યા 5 વત્તા 12 ગુણ્યા 5 કાઉન્સ પૂરો કર્યો, બરાબર નીચે બરાબર કર્યું, 2 ના 2 કર્યા, 12 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 120 વત્તાના વત્તા, 10 ગુણ્યા 5 કરો તો 50 વત્તા 12 ગુણ્યા 6 કરો તો 60 કાઉન્સ પૂરો. નવી લાઈનમાં બરાબર નીચે બરાબર, 2 ના 2 કર્યા, આ બધાનો સરવાળો કરો તો જવાબ આવે 230. હવે આગળ આપણે જોશું 2 ગુણ્યા 230. આ બંને રકમ પણ કયા સ્વરૂપમાં જોડાય છે? ગુણાકારમાં. તો આપણે લખ્યું 2 ગુણ્યા 230 બરાબર 460 ચોરસ સેમી. આ આપણે પહેલા દાખલાનો જવાબ મળ્યો. આ રીતે જ આ સૂત્ર વાપરી લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કાઉન્સમાં LB વત્તા BH વત્તા LH આ પાકું કરવાનું અને આ સૂત્રના મદદથી બધા દાખલા આપણે કરવાના છે. હવે આપણે એના પછીનો દાખલો જોશું. બીજો દાખલો 5 સેમી, 3.5 સેમી, 1.4 સેમી. અહીંયા પણ આપણે એવી રીતે જોશું, લંબઘનની લંબાઈને શું આપીએ છીએ આપણે? L બરાબર 5 સેમી, પહોળાઈને B બરાબર 3.5 સેમી, ઊંચાઈ H બરાબર 1.4 સેમી અને કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. હવે આપણે શું કરશું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખશું 2 કાઉન્સમાં LB વત્તા BH વત્તા
LH। હવે અહીંયા મારાથી ભૂલ થઈ ગઈ છે એટલે બરાબર નીચે બરાબર લખ્યું છે। એલનું માપ 5 ગુણ્યા 3.5 વત્તા 3.5 ગુણ્યા 1.4 વત્તા 5 ગુણ્યા 1.4 આપણે અહીંયા રકમ ભરી છે। નવી લાઈનમાં આપણે એનો વત્તાકાર કર્યો છે 2 કૌંસમાં 17 ગુણ્યા 5 એનો ગુણાકાર કર્યો તો પહેલાંનો જવાબ આવ્યો વત્તા 4.9 વત્તા 7। હવે આ બધાનો સરવાળો કરશો શું આવશે 29.94 2 ના 2 લખ્યા આ બંનેનો ગુણાકાર કરશું 2 ગુણ્યા 29.4 એનો જવાબ શું આવશે આપણે 58.8। હવે જો મેં અહીંયા બધાનો સરવાળો કેમ કરવાનો તમને દેખાડે છે 17.5 લખ્યું છે પછી 4.9 કેમ લખવાનું 4 ના 4 ઘણા બધા છોકરાઓ ભૂલ કરે છે 4 1ના નીચે મૂકે છે તો હંમેશા ધ્યાન રાખવાનું પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ એટલે 17.5 એના નીચે જો 4.9 લખ્યું છે મેં તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવ્યું છે એટલે 4.9 આવ્યું। હવે અહીંયા 7 છે તો 7 ક્યાં મૂકવાનું હંમેશા અહીંયા કારણ કે 7 આખી રકમ છે એટલે 7 પછી પોઈન્ટ આવે એટલે 7.0 કરીને મેં તમને જવાબ દેખાડ્યો તો આ તમારો 29.7 આવ્યો 4 આવ્યો અને આપણો જવાબ મળ્યો 58.8 ચોરસ સેમી। હવે આપણે આગળનો દાખલો જોશું। ત્રીજો દાખલાની રકમ છે 2.5 મીટર 2 મીટર 2.4 મીટર। અહીંયા પણ આપણે એવી રીતે લંબઘનની લંબાઈ કૌંસમાં L બરાબર 2.5 મીટર પહોળાઈ B 2 મીટર ઊંચાઈ H 2.4 મીટર। હવે આપણે અહીંયા સૂત્ર લખ્યું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH અને આપણે અહીંયા રકમ ભરીશું 2 કૌંસમાં 2.5 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 2.4 વત્તા 2.5 ગુણ્યા 2.4 લખેલું છે લાસ્ટમાં અને કૌંસ પૂરો કર્યો છે બરાબર નીચે બરાબર 2.5 ગુણ્યા 2નો ગુણાકાર કરે તો 5 આવે 2 ગુણ્યા 2.4નો ગુણાકાર કરે તો 4.8 આવે અને 2.5 અને 2.4નો ગુણાકાર કરે તો 6 આવે। નવી લાઈનો બરાબર નીચે બરાબર 2 આ બધાનો સરવાળો કરો તો શું આવે 15.8। આ રીતે જ સરવાળો કરવાનો છે બધાનું ધ્યાન રાખજો 15.8 આવ્યા આ બંનેનો ગુણાકાર કરે તો શું જવાબ આવે 31.6 ચોરસ મીટર કારણ કે રકમમાં આપણી પાસે મીટર આપેલું છે એટલે મીટર લખ્યું છે। હવે એના પછીનો આપણે આગળનો દાખલો જોશું 8 મીટર 5 મીટર ને 3.5 મીટર। લંબઘનની લંબાઈ શું આપી છે L બરાબર 8 મીટર લખ્યું પહોળાઈ B બરાબર 5 મીટર લખી ઊંચાઈ H બરાબર 3.5 મીટર લખ્યું। હવે આપણે સૂત્ર લખશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH 2 કૌંસમાં 8 ગુણ્યા 5 વત્તાનું વત્તા બીનું માપ 5 આવે તો 5 ગુણ્યા Hનું માપ 3.5 તો 3.5 લખ્યું વત્તા 8 ગુણ્યા 3.5 કૌંસ પૂરો 2 ના 2 8 × 40 વત્તા 17.5 વત્તા 28 આનો બધાનો સરવાળો કર્યો તો જવાબ શું આવે 85.5 આવ્યા 2 ના 2 લખ્યા હવે 2 ગુણ્યા 85.5 કર્યા બરાબર કરીને 171 ચોરસ મીટર આનો જવાબ આવ્યો છે। હવે આપણે જોઈશું આગળનો ચોથો દાખલો એક મેચ બોક્સની લંબાઈ 4 મીટર પહોળાઈ 2.5 મીટર અને ઊંચાઈ 1.5 સેમી છે તો સંપૂર્ણ મેચ બોક્સને બહારથી રંગીન કાગળ ચોંટાડવાનો છે તો કુલ કેટલો કાગળ જોઈશે। બધાથી પહેલાં આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે એટલે મેચ બોક્સનું આપણે શું લખશું કયો સૂત્ર વાપરશું આપણે મેચ બોક્સમાં શું આપી છે 3 વસ્તુ આપી છે ને લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ તો આપણે કયો સૂત્ર વાપરશું આ લંબઘનનું સૂત્ર વાપરશું ને અગર જો એક જ રકમ આપી હોત એક જ વસ્તુ આપી હોત તો આપણે શેનું સૂત્ર વાપરત આમાં ઘનનું પણ આપણી પાસે 3 વસ્તુ આપી છે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ તો આપણે અહીંયા કયું સૂત્ર વાપરશું લંબઘનનું સૂત્ર વાપરશું કારણ કે મેચ બોક્સનો આકાર કેવો છે લંબચોરસાકાર આકાર મેં બધાથી પહેલાં શરૂઆતમાં જ કીધું હતું તમને કે મેચ બોક્સનું ઉદાહરણ આપણે સમજી અને મેચ બોક્સનો આકાર એ આપણા લંબઘન જેવો હોય છે તો આપણે એનું સૂત્ર વાપરી કુલ પૃષ્ઠફળનું સૂત્ર શોધશું અને પછી આગળનો દાખલો શું કુલ કેટલો કાગળ જોઈશે। બધાથી પહેલાં આપણે વિગત જોશું લંબઘન મેચ બોક્સની લંબાઈ કૌંસમાં L બરાબર 4 મીટર પહોળાઈ B બરાબર 2.5 સેમી ઊંચાઈ H બરાબર 1.5 સેમી। અહીંયા મેં લખ્યું છે મેચ બોક્સ પર કુલ રંગીન કાગળ બરાબર મેચ બોક્સ ઉપર કુલ રંગીન કાગળ લખવાનું છે એટલે રંગીન કાગળ લગાડવા માટે આપણે બધાથી પહેલાં કુલ પૃષ્ઠફળ શોધવું પડશે તો મેં લખ્યું લંબઘન બરાબર અહીંયા બરાબર છે એ જ બરાબર મેં નીચે ઉતાર્યો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખ્યું છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH બરાબર નીચે બરાબર 2 Lનું માપ 4 ગુણ્યા 2.5 વત્તાનું વત્તા Bનું માપ 2.5 ગુણ્યા Hનું માપ 1.4 વત્તા Lનું માપ 4 અને Hનું માપ
ગુણ્યા 1.5 ધ્યાન રાખજો અહીંયા 1.5 લખ્યું છે કૌંસ પૂરો બરાબર નીચે બરાબર 2 લખ્યા 4 ગુણ્યા 2.5 કરો તો એનો જવાબ આવે 10 વત્તાનું વત્તા 2.5 ગુણ્યા 1.5 કરો તો 3.75 આવે વત્તા 4 ગુણ્યા 1.5 કરો તો શું આવે જવાબ એનો 6 આ બધાનો સરવાળો કર્યો તો શું જવાબ આવે 19.75 કૌંસમાં લખ્યું 2 ના 2 લખ્યા હવે આનો ગુણાકાર કર્યો 2 ગુણ્યા 19.75 આ બંનેનો ગુણાકાર કર્યો તો 39.5 ચોરસ સેમી એનો જવાબ આવ્યો હવે લખ્યું છે તે સંપૂર્ણ મેચ બોક્સને બહારથી રંગીન કુલ કાગળ 39.5 સેમી જોઈશે એટલે કુલ રંગીન કાગળ કેટલો જોઈશે 39 ચોરસ સેમી જોઈશે આ મેં વિગતમાં એનો જવાબ લખ્યો છે હવે એના પછી જોશું આપણે આગળ ચોથો દાખલો બગીચાનો સૂકો કચરો ટ્રોલીમાંથી જવા ઢાંકણ વગરની પતરાની પેટી બનાવી છે તેની લંબાઈ 1.5 મીટર પહોળાઈ 1 મીટર ઊંચાઈ 1 મીટર છે તે માટે જરૂરી પતરાનું કુલ પૃષ્ઠફળ કેટલું તે પેટી અંદરથી અને બહારથી રંગવી છે તો 150 રૂપિયા દર ચોરસ મીટર પ્રમાણે તે પેટી રંગવાનો ખર્ચ કેટલો આવશે એનો આપણે અહીંયા દાખલો જોશું પતરાની પેટીની લંબાઈ L બરાબર 1.5 મીટર પહોળાઈ B બરાબર 1 મીટર અને ઊંચાઈ H બરાબર 1 મીટર બધાથી પહેલાં પતરાનું કુલ પૃષ્ઠફળ બરાબર એટલે આપણે લંબઘનનું સૂત્ર વાપરશું કારણ કે પતરાનો આકાર લંબઘન છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH 2 ના 2 Lનું માપ 1.4 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 1 વત્તા 1.5 ગુણ્યા 1 2 ના 2 1.5 ને એક વખત એક સાથે ગુણાકાર કરો તો 1.5 જ આવે વત્તા 1 ને એક સાથે ગુણાકાર કરો તો 1 જ આવે વત્તા 1.5 ને એક સાથે ગુણાકાર કરો તો 1.5 જ આવે આ બધાનો સરવાળો કરો તો અહીંયા 4 જવાબ આવ્યા અને 2 ને 4 2 ચોક 8 એટલે 8 ચોરસ સેમીનો જવાબ આવ્યો પછી અહીંયા આપણે ધ્યાન દઈશું પતરાની પેટી બનાવવા માટે જોઈતા પતરા બરાબર પતરાની પેટી બનાવવા માટે જોઈતા પતરા બરાબર પતરાનો આકાર કેવો છે લંબઘનનું પતરાનું કુલ પૃષ્ઠફળ ઓછા પેટીના ઉપરનું ક્ષેત્રફળ હવે પેટીના ઉપરનું ક્ષેત્રફળ એટલે પેટી ઉપરથી કેવી લાગે આકાર ઉપરનો જ ભાગ પકડો તો તમને લંબચોરસ લાગે તો મેં અહીંયા પેટીના કુલ પૃષ્ઠફળ કેટલા હોય છે લંબઘનના 8 મળે છે ને આપણે કુલ પૃષ્ઠફળનું પતરાનું કુલ પૃષ્ઠફળ કેટલું છે 8 નહીં પતરાનું કુલ પૃષ્ઠફળનું પતરાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 8 તો આપણે અહીંયા લખ્યું 8 ઓછા પેટીના ઉપરનું ક્ષેત્રફળનું શું આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે ને કારણ કે એનું પેટીનું ઉપરનું ક્ષેત્રફળ કેવું દેખાય છે લંબચોરસ આકારનું એટલે એનું સૂત્ર લખ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણે લખ્યું 8 ઓછા 1.5 ગુણ્યા 1 પછી 8 ઓછા 1.5 ગુણ્યા 1 કરો તો 1.5 જ આવે હવે 8માંથી 1.5 બાદ કરો તો શું જવાબ આવે 6.5 ચોરસ મીટર તે પેટી અંદરથી અને બહારથી રંગવી છે તો પેટી રંગવાનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા જોઈતા પતરા હવે પેટીને ક્યાંથી અંદરથી ને બહારથી બંને રંગવાની છે એટલે 2 ગુણ્યા 6.5 જોઈતા પતરા આપણે જવાબ મળે ને આગળ 6.5 એ બંનેનો ગુણાકાર કરે તો જવાબ શું આવે 13 ચોરસ મીટર હવે એનો ખર્ચ કેટલો છે ખર્ચ બરાબર 150 રૂપિયા દર ચોરસે છે તો આપણે રંગવાનો ખર્ચ બરાબર દર એટલે કેટલો દર છે અહીંયા 150 તો 150 ગુણ્યા પેટી રંગવાનું ક્ષેત્ર ગુણ્યા 13 બરાબર આપણી પાસે જવાબ શું આવ્યો 1950 રૂપિયા એ રીતે તો આપણે લખશું તે પેટી રંગવાનો 1950 રૂપિયા ખર્ચ આવશે ધન્યવાદ આ રીતે આપણે આજે મહાવરા સંગ્રામ 47 જોયું ધ્યાનથી જોજો સમજજો ધન્યવાદ